આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત બચશે. તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એન્ડ સુધી જોજો. તો જુઓ, જ્યારે પણ આપણે બહાર ક્યાંક જવું હોય મુસાફરીમાં અને આપણે એકલા હોઈએ ને, તો આ રીતે સામાનના 2-3 બેગ તો આપણી પાસે હોય જ છે. જુઓ, તો આપણે ઉપાડવામાં ખૂબ જ મુશ્કેલી થાય, કોઈની મદદ આપણે લેવી પડે. તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. આપણે જુઓ, આ રીતનું જે ટ્રોલી બેગનું હેન્ડલ હોય છે ને ચલાવવાનું, તેને આ રીતે આપણે ખોલી અને જે બેગ હોય ને આપણી પાસે હેન્ડબેગ, તેનું એક નાખું જુઓ, તેમાં આપણે આ રીતે આખું નાખી અને પરોવી દેવાનું. જુઓ આ રીતે. તો તમારે જે બેગ છે ને હેન્ડબેગ, તે આ રીતે તેમાં સચવાઈ જશે. અને જે બીજી થેલી હોય ને જેમાં આપણે પાણીની બોટલ રાખતા હોઈએ, તેને આપણે શું કરવાનું, આ જે આપણે હેન્ડબેગ લટકાવ્યું છે ને તેનો જે નાકો છે ને તેમાં આપણે આ રીતે પરોવવાનું. જુઓ, તમે નજીકથી જોજો એટલે તમને સમજાઈ જશે. તો તેનાથી શું ફાયદો થશે કે આપણા બંને હેન્ડબેગ છે ને આપણે ટ્રોલી બેગમાં જ સચવાઈ જશે અને આપણે કોઈની મદદ પણ લેવાની જરૂર નહીં પડે ને ફટાફટ આ રીતે આપણે ચાલી શકાશે. જુઓ, આ હેન્ડલ પકડીને આપણે ફટાફટ ટ્રોલી બેગને લઈને ચાલી શકાય. જુઓ, તો તમને આ આઈડિયા કેવો લાગ્યો છે તે કમેન્ટ કરજો, અને સારો લાગ્યો હોય તો લાઇક કરજો, અને તમે જો મુસાફરીમાં જવાના હો તો આ આઈડિયાને જરૂરથી શેર કરજો. જુઓ, તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા આપણે જોઈ લઈએ. ત્યાર પછી જો આ રીતે આપણે સંતરું ખાવું હોય કે પછી બીજા કોઈને બાળકોને વગેરેને આપવું હોય તો આપણે તેને છોલવું પણ પડે અને તેના બીજ પણ અલગ કરીને આપવા પડે. તો આજે હું તમને એક સરસ આઈડિયા બતાવું છું. આપણે સંતરાને છોલવાનું પણ નહીં અને ખૂબ જ સરસ રીતે કટ થશે. જુઓ, આ રીતે આપણે વચ્ચેથી તેને પહેલાં ધોઈ લેવાનું અને આ રીતે 2 ફાડા કરી લેવાના. જુઓ, આપણે તેને છોલવાની જરૂર પણ નહીં પડે. હવે આપણે શું કરશું કે આ જે બીજ છે ને તે પણ ઉપર દેખાઈ જશે. જુઓ, બીજ કાઢવા પણ એકદમ આસાન થઈ જશે. તો આ રીતે આપણે બધા બીજ પહેલાં હટાવી લેવાના. ત્યાર પછી છે ને આપણે એક ફાડ હાથમાં લઈ અને તેની કોર ઉપર આ રીતે હાથેથી ખેંચવાનું. જુઓ, તેની છાલને આ રીતે કરવાનું તો તેની છાલ ઓટોમેટિક અલગ થવા માંડશે અને તેનું જે ઉપરનું છે ને જુઓ સંતરું, તે પણ ખુલી જશે. તમે જોઈ શકો છો. તો આ રીતે તમે કરશો તો ટાઈમ પણ ખૂબ જ ઓછો લાગશે અને મહેનત પણ ઓછી લાગશે. અને બાળકોને જો આપણે ખાવા માટે આપીએ તો શું થાય કે આ રીતે નાના નાના પીસેસ તેને ખાવામાં પણ સરળતા રહેશે. જુઓ, કોઈ ઘરમાં આપણે વડીલ હશે કે બાળકો હશે તો સરળતાથી ખાઈ શકે. જુઓ, તો છે ને ખૂબ જ સિમ્પલ અને સરસ આઈડિયા. આપણે જે મોટાના કે બાળકોના જે બેલ્ટ હોય છે ને તો આપણે તેને આ રીતે જ ફોલ્ડ કરીને રાખતા હોઈએ, પણ તેનાથી શું થશે કે તે છે ને આ રીતના આપણે રાખીએ ને કબાટ વગેરેમાં કે પછી આપણે ક્યાંક બહારગામ જવું હોય તો તે ખુલી જાય. જુઓ, આ રીતે, અને વ્યવસ્થિત રીતે નહીં રહે. તો તેને ફોલ્ડ કરવા માટેની એક સરસ આઈડિયા છે. જુઓ, તેની આ જે કડી હોય છે ને આ રીતના બંધ કરવાની, તેની અંદર આપણે આ રીતે પરોવવાનું. જુઓ, અંદરની ભાગે હું તમને વિડીયોમાં બતાવું છું ને આ રીતે નાખવાનું. જુઓ, તમે આ રીતે ફોલ્ડ કરશો ને કોઈ પણ બેલ્ટને તો એકદમ સરસ રીતે તે ફોલ્ડ થશે અને ખુલશે પણ નહીં. અને આપણે પર્સ વગેરેમાં ક્યાંક બહારગામ લઈ જવું હોય તો નાની જ જગ્યામાં આવી જશે, નાના પર્સમાં પણ આવી જશે. એ રીતના સરસ ફિટિંગવાળી ઘડી થઈ જશે. જુઓ, આ રીતે અંદરની ભાગે કડીમાં નાખી અને ત્યાર પછી આપણે કંઈ જ નથી કરવાનું. આ રીતે ફોલ્ડ કરતા જવાનું છે. જુઓ, ગોળાઈમાં જ આપણે આ રીતે ખેંચતા જવાનું. તો એના મેળે જ છે ને એકદમ નાની થઈ જશે ઘડી તેની, અને ખુલશે પણ નહીં. આપણે પડી જશે ને હાથમાંથી ક્યાંક પડ્યું હોય તેજોરી વગેરેમાં તો પણ ખુલશે નહીં. જુઓ, ખૂબ જ સરસ રીતે ફોલ્ડ થાય છે. ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય કરીને. દરવાજામાં આ રીતે પડદા લગાવીએ ને તો શું થાય છે, ક્યારેક ક્યારેક બહુ પવન હોય છે તો આ રીતે ખુલી જતા હોય છે. આપણે દરવાજાની સામે પણ બીજો કોઈનો દરવાજો હોય કે કંઈ પણ આ રીતે સરસ રીતે પેક નથી રહેતું. આ રીતે તેની જે રીંગો છે ને એ સરકીને આ રીતે ભેગી થઈ જતી હોય છે. તો તેના માટે આપણે શું કરવાનું, તેના જે આ હૂક હોય છે ને બંને બાજુથી આ રીતે ખોલી નાખવાના. આ રીતે ઉપરથી તેના હૂક પરથી આપણે લઈ લેવાનું આ રીતે પાઇપને, અને ત્યાર પછી જે આપણી પહેલી જે રીંગ હોય છે ને પડદાની, તમે જોઈ શકો છો એ જ રીતે એ તેમાં આ રીતે લગાવી દેવાની. જો, પરોવી દેવાની આમાં. આ રીતે તમને સમજમાં આવે એટલે હું 2 વખત બતાવું છું. જો, આ રીતે આપણે નાખી દેવાની જે તેનું હેન્ડલ હોય છે તેમાં, અને પછી આપણે આ બંધ કરી દેવાનું. તો આપણે આ રીતે પડદો લગાવશું ને તો એકદમ તે સ્થિર રહે છે અને જરા પણ તેમાં પવન ગમે તેટલો હોય કે પછી આપણે ક્યારેક જમવા બેઠ્યા હોય ત્યારે પણ દરવાજા પણ પડદો આ રીતે ઉડી જતો હોય ને તો એકદમ સ્થિર રહે પડદો. અને બંને બાજુથી આ રીતે લગાવી દેવાનું. તો આઈડિયા સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને કમેન્ટ દ્વારા પણ જરૂરથી જણાવજો. બેગ આપણી પાસે કપડામાં અને જે બહારથી આપણે વસ્તુ લેતા હોઈએ તેમાં ઘણા બધા ભેગા થાય છે. તો તેને આપણે ક્યાંય પણ રાખી દઈએ ને તો ખૂબ જ આપણે ખરાબ પણ લાગે અને જગ્યા પણ ખૂબ જ રોકે. તો તેને સરસ એકદમ ઘડી કરી અને નાની ઘડી કરવાની તમને ખૂબ જ સરસ આઈડિયા બતાવું છું. આપણે તેને છે ને પહેલાં આ રીતે સરખી કરી લેવાની અને વચ્ચેથી આપણે વાળી લેવાની. જુઓ, જેવી પણ તમારી હોય ને થેલી તેને આ રીતે આપણે વાળી લેવાની, 2-3 ફોલ્ડ કરી લેવાના. અને આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે શું કરશું, તેને સરખી કરી ફિનિશિંગ આવે એ રીતે ને આ રીતે નીચેથી તેને ફોલ્ડ કરતા જવાનું. જુઓ, પહેલાં આ રીતે એક વખત ફોલ્ડ કરવાનું અને ફરીથી બીજી વખત પણ ફોલ્ડ કરવાનું. હવે તેનું નાકું છે ને બંને નાકા, તેને આપણે આ રીતે એકને વીંટાળવાનું અને બીજાને આ બાજુથી વીંટાળવાનું અને એકબીજાની અંદર આ રીતે પરોવી દેવાનું. એક નાકાને બીજાની નાકાની અંદર નાખશો ને તો સરસ આપણે થેલીની નાની ઘડી થઈ જશે અને તેને આ રીતના નાકાને
ટીંગાડી પણ શકાય. જુઓ ખૂબ જ સરસ રીતે આવી થેલીઓ નાની મોટી હોય તો તમે ઘડી કરીને રાખી શકો. ખૂબ જ સરસ આઈડિયા છે. તો આજના બધા આઈડિયા તમને કેવા લાગ્યા છે તે કમેન્ટ કરજો અને સારા લાગ્યા હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.